ચોમાસાની શરૂઆત નથી થઈ, હજુ વરસાદ નથી પડ્યો, કાળઝાળ ગરમી પણ જવાનું નામ નથી લઈ રહી। અંગ દજાડતી ગરમી, વાદળો આવે છે, તડકો ફરી પડે છે, ફરી પાછા વાદળો આવે છે, પરંતુ તેવામાં પાણીની બૂમો ચારે બાજુથી ઉઠી છે। વડોદરા શહેરમાં પાણીની બૂમો પહેલેથી છે। ફરી એકવાર જ્યારે પાણીની બૂમો ઉઠી હોય તે અંતર્ગત લોકોને પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, મળે છે તો પ્રેશરનું નથી મળતું। સમયસર પાણી ન મળતાની સાથે અલગ અલગ જગ્યા પરની લોકોની બૂમો સાંભળી અને નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા એક્શન મોડમાં આવ્યા છે। એક બેઠક બોલાવી પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણાએ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પાણી પુરવઠાના અધિકારીઓ તમામની બેઠક બોલાવી અને તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ આવે તે અંતર્ગત સૂચનો પણ કર્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પાણીની ફરિયાદોનો રાફડો ફાટતાની સાથે મેયર ગીતાબેન મકવાણા એક્શન મોડમાં આવ્યા। મેયર, ડેપ્યુટી મેયર આદિત્યભાઈ પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજયભાઈ ચૌહાણ, પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે એક તાકીદ બેઠક બોલાવી। આ બેઠકમાં ખાસ કરીને પીવાના પાણીની અછત કેવી રીતે નિવારવી, પાણીનું દબાણ જળવાઈ રહે, સાથે શહેરના છેવાડાના વિસ્તાર સુધી શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી મળે તે અંતર્ગત તાત્કાલિક પગલાં ભરી શકાય તે અંતર્ગત વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવી। અધિકારીઓને કડક સૂચનો આપતા મેયર ગીતાબેન મકવાણા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તાકીદ કરી છે। આ બેઠક અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસે વિશેષ માહિતી આપી છે। મેયરશ્રીની અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગના દરેક અધિકારીઓ સાથે આજે એક બેઠક લીધી કે દરેક ઝોનમાં કઈ રીતની વ્યવસ્થા છે। 2 દિવસથી જે સતત આપણે પાણીના ઓછા પ્રેશરનું અથવા તો પાણી ન આપવું, આ એક વડોદરા માટે એક વિષય જે બન્યો હતો, એને અનુસંધાન તો પ્રશ્ન પૂછ્યા અને સૂચનો પણ આપ્યા। એમની કામગીરી કેવી રીતના કરી રહ્યા છે એ પણ વાત કરી, પણ એની સાથે હવે વરસાદ ટાઈમે આવ્યો અથવા તો ટાઈમે વરસાદ નથી આવતો તો પ્રિકોશન માટે થઈને લોકોની શું આયોજન છે। આજવાથી આવતું પાણી હોય, મહીસાગરનું હોય, ફાજલપુર અત્યારે રાયકા દોડકા આપણી રેતી કાઢવાનું ને જે કામ મતલબ પંપને રિપેર કરવાનું જે કામ ચાલી રહ્યું છે એ કેવી રીતના થશે અને એને મેન્ટેન લેવા માટે કેટલો સમય લાગશે, પાણીની ક્યાં ક્યાં ઘટ પડે છે એના આયોજન માટે અગાઉ કેટલી ટાંકીના પ્લાન એમને મૂકેલા છે, એ પ્લાન કેટલે પહોંચ્યા છે બિલ્ડિંગ શાખા તરફથી, આ બધી જ વાતની ચર્ચાના ભાગરૂપે લીધું છે। કદાચ પાણી આપણે મંગાવવું પડે, લેવલ અત્યારે 206.4 આજવાનું લેવલ છે, જેથી કરીને ગ્રેવિટીવાળું પાણી જે વડોદરામાં આવે છે, ખરેખર આપણે બહુ નસીબદાર છીએ કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તરફથી આપણે ગ્રેવિટી થ્રુ પાણી મળી રહ્યું છે। પણ જો થોડું લેવલ ઓછું થાય તો ગ્રેવિટીનો ફોર્સ ઓછો થાય તો લેવલ લેવા માટે થઈને ક્યાંથી પાણી લાવો એ માટેનું એમનું આયોજન, આ બધી જ ચર્ચાના ભાગરૂપે આજે પાણીના અધિકારીઓ સાથે મેયરશ્રીની અધ્યક્ષતામાં લીધેલી છે મીટિંગ।